નમસ્કાર. દેશભરના લાખો આંગણવાડી આશા વર્કર અને મધ્યાહન ભોજન તેમજ અન્ય વિભાગોના માનદ વેતન કર્મચારી મિત્રો સ્વાગત છે તમારું આપણે આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાનયાત્રા. તો દેશભરના લાખો આંગણવાડી આશા અને મધ્યાહન ભોજન કર્મચારીનો સંઘર્ષ, વેતન સુરક્ષા અને સન્માન માટે દેશવ્યાપી અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. છેલ્લા 2 દાયકાઓથી આ કર્મચારી કે જેઓ માનદ વેતન પર કામ કરી રહ્યા છે તેઓ પોતાની મુખ્ય માંગણી જેવી કે માનદ વેતનમાં વધારો કરવો સહિતની જે મુખ્ય માંગણી છે તેને લઈ અને સરકારો સામે ઝઝૂમી રહ્યા છે. જે સમાજને પોષે છે તેવી મહિલાઓ પોતે જે છે તે અભાવમાં કેમ છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. જાણીશું કે દેશભરમાં અને આ વિભાગોમાં જે અલગ અલગ વિભાગમાં જે માનદ વેતન કર્મચારી છે જેવા કે આંગણવાડી બહેનો, આશા બહેનો, મધ્યાહન ભોજન કર્મચારી વગેરે જે સંઘર્ષ કરે છે કે કેમ અવિરત ચાલી રહ્યો છે. સાથે એ પણ જાણીશું કે હાલમાં વિવિધ રાજ્ય સરકારો દ્વારા આ કર્મચારીને જે કહી શકાય કે એક ઉચ્ચ પ્લેટફોર્મ પર એટલે કે મોંઘવારીના સમયમાં બજાર સામે ટકી રહેવા માટે કેવા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા છે અને તેમની વેતન સુરક્ષા અને સન્માન માટે જે દેશવ્યાપી અવાજ ઉઠાવ્યો છે તેમાં અન્ય રાજ્ય સરકાર દ્વારા કેવા કહી શકાય કે જે છે કે આ કર્મચારી માટે જે પગલાં લેવામાં આવ્યા છે તે તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહ્યો અને જો ચેનલમાં આપ નવા હોય, સબસ્ક્રાઈબર હોય તો કર્મચારી મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં. તો આંગણવાડી આશા અને મધ્યાહન ભોજન કર્મચારીનો સંઘર્ષ, વેતન સુરક્ષા અને સન્માન માટે દેશવ્યાપી અવાજ જે સમાજને પોષે છે તે મહિલાઓ જ પોતે અભાવમાં કેમ છે. જે મહિલાઓ દેશના લાખો બાળકોના પેટ ભરે છે, ગર્ભવતી માતાઓની સંભાળ રાખે છે, કુપોષણ સામે મોખરે લડે છે અને આવતી પેઢીની પાયાની ઈંટ મૂકે છે એ જ મહિલાઓ પોતે આજે અસુરક્ષા, અપમાન અને આર્થિક અછત વચ્ચે જીવે છે. આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો હોય, આશા વર્કર બહેનો હોય કે પછી મધ્યાહન ભોજન બનાવતા રસોઈયાનું નામ સાંભળતા જ સામાન્ય માણસમાં એવું માની લેવામાં આવે છે કે તેઓ સરકાર સાથે જોડાયેલા છે એટલે કે એમનું જીવન સુરક્ષિત હશે. પરંતુ હકીકત આ કલ્પનાથી સંપૂર્ણ વિરુદ્ધ છે. અત્યંત ઓછું માનદ વેતન કોઈ કાયમી કર્મચારીનો દરજ્જો નહીં, નિવૃત્તિ પછી પેન્શન નહીં, ભવિષ્ય નિધિ નહીં, આરોગ્ય વીમા નહીં અને કામનો ભારને દિવસે ને દિવસે વધતો જાય છે. આ છે તેમની વાસ્તવિકતા. આજે દેશમાં અલગ અલગ રાજ્યોમાં આ મહિલા રસ્તા પર ઉતરી છે. આ કોઈ રાજકીય લડત નથી, પરંતુ આ છે જીવન લાયક વેતન, સામાજિક સુરક્ષા અને માનવીય સન્માન માટેનો સંઘર્ષ. તો ICDS યોજના ઉદ્દેશ્ય મહાન, પરંતુ અમલમાં ખામી. તો ઈસવીસન 1975માં ભારત સરકારે એકીકૃત બાળ વિકાસ યોજના એટલે કે ICDS શરૂ કરી હતી. તે સમયે દેશમાં કુપોષણ, માતા અને શિશુ મૃત્યુદર, ગરીબી, બાળ મજૂરી, બાળ વિવાહ અને શિક્ષણની અછત જેવી સમસ્યાનો વ્યાપક હતી. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને 6 વર્ષની નાના બાળકો સુધી પોષણ અને આરોગ્ય સેવાઓ પહોંચી શકતી ન હતી. ICDS યોજના શરૂ કરી 1975 બાદ સરકાર દ્વારા ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને પોષણ આપવામાં આવ્યું. 0 થી લઈ 6 વર્ષના બાળકોને પૂરક આહાર પહોંચાડવામાં આવ્યું. બાળકો, ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી મહિલાઓ વગેરેના રસીકરણ કરાવવામાં આવ્યા. તેમને આરોગ્ય પ્રત્યે જાગૃતિ આપવામાં આવી અને 3 થી 6 વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે છે તે આપવામાં આવી જેવી મહત્વની સેવાઓ પૂરી પાડવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો. આ સમગ્ર વ્યવસ્થાની રીઢ બની આંગણવાડી કાર્યકરો તેઓ જ આ યોજનાના સરકારના કાગળમાંથી ગામડા સુધી લઈ ગયા. પરંતુ દુઃખદ બાબત એ છે કે યોજના જેટલી મહત્વની છે તેટલું જ આંગણવાડી કાર્યકરોનું મૂલ્યાંકન ઓછું કરવામાં આવ્યું છે. આંગણવાડી કાર્યકરોની વાસ્તવિક સ્થિતિની આ વાત કરીએ તો આંગણવાડી કાર્યકર દિવસની શરૂઆત બાળકોની નોંધણીથી કરે છે અને દિવસ પૂરો થાય છે રિપોર્ટિંગ, એપ અપડેટ, સર્વર મીટિંગ અને ડેટા એન્ટ્રી સાથે. તેમને કહેવાય છે કે સ્વૈચ્છિક કાર્યકર, પરંતુ તેમનું કામ સંપૂર્ણપણે ફરજિયાત અને ફરજ જેવું છે. તેમનું માનદ વેતન બહુ ઓછું છે, સમય ચૂકવણી થતી નથી, વધારાનું કામ પણ આપવામાં આવે છે, તેનું વેતન પણ મળતું નથી અને કોઈ કાનૂની સુરક્ષા કે સામાજિક સુરક્ષા પણ આપવામાં આવતી નથી. આવી ચૂંટણી હોય, જનગણના એટલે કે વસ્તી ગણતરી હોય, રસીકરણ અભિયાન હોય, કોરોના જેવી મહામારી હોય, દરેક વખતે આ મહિલાઓ આગળ રહે છે. પરંતુ અધિકારની વાત આવે ત્યારે તેઓ સ્વેચ્છા બની જાય છે. દેશભરમાં ફાટી નીકળેલા આંદોલનો
અવગણનાઓનો પ્રતિકાર છેલ્લા કેટલા મહિનાઓમાં દેશના અનેક રાજ્યોમાં આંગણવાડી આશા વર્કર અને મધ્યાહન ભોજન કર્મચારીને આંદોલન કર્યા છે. જેવી પહેલી વાત કરીએ તો હરિયાણા, જ્યાં રેવાડીમાં 20 જાન્યુઆરી 2026ના રોજ આંગણવાડી કાર્યકરોએ માનદ વેતન વધારાની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું. પોષણ ટ્રેકર અને પોષણ મેનુને લઈ વધતા કામના ભારણ સામે ન્યુટ્રિશન એપ સામે વિરોધ કર્યો હતો. સરકાર પર વચન ભંગનો આક્ષેપ કર્યો હતો. ઉત્તર પ્રદેશમાં પણ બુલંદ શહેરના 13 જાન્યુઆરી 2026ના રોજ આંગણવાડી અને કર્મચારી સહાયિકાઓ અધિકાર મંચ સંમેલન અને ધરણા કાર્યક્રમો યોજ્યા હતા. ન્યૂનતમ વેતન એટલે કે લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષા અને વધારાના માન વેતનની માંગ કરવામાં આવી હતી. 31 જાન્યુઆરી સુધી નિર્ણય નહીં લેવાય તો કામ બંધ કલમ બંધ આંદોલનની પણ ચેતવણી અપાઈ હતી. વાત કરીશું ઓડિશાની, જ્યાં ભુવનેશ્વરમાં 25 નવેમ્બર 2025ના રોજ હજારો આંગણવાડી કાર્યકરો દ્વારા વિધાનસભા સત્ર પહેલા પ્રદર્શન કરવામાં આવી હતું. સરકારી કર્મચારી દરજ્જો અને વેતન વધારોનો મુખ્ય માંગ સાથે અનિશ્ચિત હડતાલની પણ ચેતવણી ઓરિસ્સામાં સરકારે આપવામાં આવી હતી. પશ્ચિમ બંગાળમાં, જ્યાં કોલકાતામાં 21 જાન્યુઆરી 2026ના રોજ લગભગ 6000 કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા. 6 કલાક સુધી ટ્રાફિક ઠપ થયો હતો, જનજીવન પ્રભાવિત થયું હતું, પરંતુ માંગો તરફ સરકારનું ધ્યાન ગયું નહીં. કર્ણાટકમાં ડિસેમ્બર 2025થી આંગણવાડી હોય, મિડ મિલ હોય કે પછી આશા વર્કર કર્મચારી અનિશ્ચિત હડતાળ ચાલી રહી છે. બેંગલુરુ સહિત અનેક જિલ્લાઓ પ્રદર્શન થઈ રહ્યું છે. સેવાઓ ખોરવાઈ છે, પરંતુ હજુ સુધી સરકાર મૌન છે. મધ્યપ્રદેશના માહિરમાં 16 જાન્યુઆરી 2026ના રોજ આશા બહેનો દ્વારા 3 દિવસનો ધરણા કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીને લોહીથી લખાયેલો પત્ર મોકલ્યા હતા. 6 મહિના સુધી વેતન ન મળવાની પીડા જે છે તે આ પત્રમાં વ્યક્ત કરાઈ હતી. છત્તીસગઢમાં રાયપુરમાં એટલે કે રાજધાનીમાં મધ્યાહન ભોજન રસોઈયા 22 દિવસથી આંદોલન પર બેઠા છે. દિવસના માત્ર 66 રૂપિયા મજૂરી, 400 રૂપિયા દૈનિક વેતનની માંગ સાથે આ હજારો મધ્યાહન ભોજન રસોઈયા 22 દિવસથી આંદોલન અને ઉપવાસ કરી રહ્યા છે. વેતન પ્રશ્ન, સિસ્ટમની ગૂંચવણ, આંગણવાડી હોય કે પછી આશા કાર્યકરો, સરકાર આજે પણ માનદ વેતન કર્મચારી ગણે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બજેટ ફાળવે છે, પરંતુ ફંડ ક્યાં ને ક્યાંક અટકી જાય છે, મોડું મળે છે અથવા તો કાગળ પરત રહી જાય છે. કે બીજી બાજુ એપ, ઇવેન્ટ, જાહેરાત અને વહીવટ ખર્ચ પર કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે. પ્રશ્ન ઊભો થાય છે કે જો આ યોજનાઓનો સામાજિક વિકાસની રીત છે તો તેને અમલમાં મૂકતી મહિલાઓ માટે પૂરતું બજેટ કેમ નહીં, પૈસાઓ નહીં? પ્રાથમિકતાનો પ્રશ્ન વારંવાર કહેવામાં આવે છે કે સરકાર પાસે સંસાધનો નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે પ્રાથમિકતા ખોટી છે. એક તરફ ભવ્ય મંદિરો, મૂર્તિઓ અને ધાર્મિક કાર્યક્રમો, પણ હજારો કરોડ રૂપિયા. બીજી તરફ બાળકોને ભોજન આપતી અને માતાઓને બચાવતી મહિલાઓ માટે ફંડ નથી. આ તુલના ધર્મ સાથે નથી, આ નીતિ સામે છે. સાચો વિકાસ એ છે કે જે બાળકનું પેટ ભર માતાએ સુરક્ષિત રાખે અને મહિલાઓને સન્માનજનક રોજગાર આપે. માત્ર વેતન નહીં, સન્માનની લડે. આ સંઘર્ષ ફક્ત પૈસાનો નથી, આ લડત છે ઓળખની, અધિકારની, સન્માનની, પેન્શનની, અને નથી ભવિષ્ય નિધિની, નથી આરોગ્ય વીમાની, નથી તમામ વસ્તુ નથી. પેન્શન નથી મળતું, ભવિષ્ય નિધિ યોજના નથી. મહારાષ્ટ્રના આંદોલન દરમિયાન એક આંગણવાડી કાર્યકરનું મૃત્યુ આ માત્ર સમાચાર નથી, આ સિસ્ટમની નિષ્ઠુરતાનો પુરાવો છે. આજે દેશભરમાં રસ્તા પર ઉતરેલી આ મહિલાઓ ફક્ત પોતાના હક નથી માંગી રહી, તે ચેતવણી આપી રહી છે કે જો સમાજના પાયાને મજબૂત કરતી મહિલાઓને અવગણવામાં આવશે તો એની કિંમત આખી પેઢીએ ચૂકવવી પડશે. પ્રશ્ન એ નથી કે સરકાર શું કરી રહી છે, પ્રશ્ન એ છે કે સરકાર શું કરવા માંગે છે. કારણ કે જ્યારે બાળકો અને મહિલાઓ જીવનનો પ્રશ્ન હોય ત્યારે ચૂપ્પી પણ એક નીતિ બની જાય છે, અને એ જ સૌથી ખતરનાક છે. આમ કહી શકાય કે ગ્રાઉન્ડ લેવલને કામ કરનાર આ માનદ વેતન કર્મચારી જેવા કે આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો અને મધ્યાહન ભોજન કર્મચારીઓની જે અવગણના થઈ રહી છે, તેમનો જે સંઘર્ષ છે વેતન, સુરક્ષા અને સન્માન માટે, તે ક્યાંય ને ક્યાંક જે છે તે ધીરે ધીરે લડાઈ બની રહ્યા છે. સરકારને ચેતવણી આપવામાં આવી રહી છે. જોવાનું એ રહેશે કે બજેટ 2026-27 કે જે આગામી 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થઈ રહ્યું છે, તેમાં સરકાર દ્વારા આ મધ્યાહન ભોજન કર્મચારી, આંગણવાડી કર્મચારી, આશા વર્કર જેવા જે માનદ વેતન કર્મચારી છે તેમના હિતમાં જે છે તે આખરી 2 દાયકા બાદ શું નિર્ણય સરકાર લે છે. જય હિન્દ, જય ભારત.